જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞ કહો કે કથા પ્રેમ યજ્ઞ કહો, એનો આજે 26મો દિવસ. કથા વિરામ તરફ દિવસા દિવસે હવે નજીક આવતી જાય છે, ત્યારે વિરામના દિવસે એટલે કે 5મી જુલાઈ અને શુક્રવારના કથાનો સમય સવારે 9થી 12નો રહેશે. ત્યારબાદ યજ્ઞનું આયોજન છે અને યજ્ઞ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ ભાવિક શ્રોતાજનોએ મહાપ્રસાદ લેવાનો છે. એક આપણને ધરપત પણ છે, આશ્વાસન પણ છે કે સતત આખો મહિનો જેમના સાનિધ્યમાં રહ્યા, મને નહીં કે ચંદે પરિવારને નહીં પણ અહીં આવતા દરેક શ્રોતાને એમ લાગે કે પૂજ્ય શાસ્ત્રીજી તો આપણા જ છે. એટલો એમનો મિલનસાર સ્વભાવ, સરળ અને સહજ સ્વભાવ આપણને કથા વિરામ પછી એમ થાય કે હવે ક્યારે મળશે, પણ હવે આપણને એ રોજ મળતા રહેશે. ભલે આપણાથી એ સ્થળની દૃષ્ટિએ દૂર હશે પણ આમ તો નજીક જ છે, કારણ કે એક તો આ એક માસનું એમનું આપણને સાનિધ્ય મળ્યું છે અને સાથે સાથે સોશિયલ મીડિયા ગ્રુપના માધ્યમથી પણ હવે આપણી સાથે આપણે એમની સાથે રોજ જોડાઈ જશું. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં એમના ગ્રુપમાં જોડાવા માટે અહીં પરિવારના જ શ્રી હિતેશભાઈ અને શ્રી પાંડેજી ત્યાં હશે જ. આપના મોબાઈલમાં એ ગ્રુપમાં જોડાવા માટે સ્કેન કરી અને આપણે એમાં જોડાઈ જશું. આપણને એમાં જો અનુકૂળતા ના આવતી હોય તો એ ભાઈઓ આપણને એ ગ્રુપમાં જોઈન્ટ કરી દેશે. તો શક્ય એટલા જેટલો બને એટલા, જોકે આમ વચ્ચે મારી વાત થઈ હતી બીજા જ દિવસે, તો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે, સારા એવા શ્રોતાજનો આ ગ્રુપમાં જોડાયા છે. એટલે હજી પણ જે બાકી હોય, અહીં કોઈ આવતા હોય તમારા સગા સંબંધી સ્નેહીઓ, એમને પણ જાણ કરજો. કારણ કે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે આપણા પ્રિય અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને એક વખત કોઈ અહીં સાંભળવા આવે છે, એ ગમે એવો વરસાદ હોય તોય અહીં આવી જ જાય છે. એ એમની વાણીનો અને શાસ્ત્રનો પ્રભાવ છે. હું આજના 26મા દિવસની શ્રીમદ ભાગવત કથાના રસપાન માટે આદરણીય પૂજ્ય શ્રી ભૂલજીભાઈ ચંદે અને પરિવાર તેમજ આપ સૌ વતી એમના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને આજના દિવસનું કથાનું રસપાન કરાવો. પરમ પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા. ફલ ચારુંભ
श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવત પ્રાપ્તિના કેન્દ્રમાં જે તત્વ છે તત્વનું નામ ગુરુ તત્વ છે. તો એવા સદગુરુની વંદના કરી અને કથામાં પ્રવેશ કરશું. બાર બાર વંદના હજાર બાર વંદના मेरे सदगुरु जी को लाख बार वंदना. बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना. बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना.
मीरा जैसी प्रीति हमें देना, 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 शबरी जैसी भक्ति हमें देना, शबरी जैसी भक्ति हमें देना, मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना, आगे शाम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। रिश्तों की चौखट पे ठोकर है खाई, 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 जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई, साजो तेरा सहारा नहीं मिलता, तो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख 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 बार वंदना। श्री बालकृष्ण लाल की जय, श्री राघवेंद्र सरकार की जय, श्री गायत्री मात की जय, श्री सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये, हर हर
હરિ ઓમ. ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણ કમલોમાં સદૈન્ય પ્રણામ કરું છું. ભુજની પવિત્ર ધરા સમગ્ર કચ્છની પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં વિલસી રહેલી એ સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને આપ સૌ પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આજે 26મો દિવસ અને એ પ્રસંગે એક માસ સુધીના અવિરત આ ચાલતા પ્રવાહના મુખ્ય સૂત્રધાર કે જેમના દ્વારા આ બધું થઈ રહ્યું છે એવા મુરબ્બી આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે પોતાના પૂર્વજોનું, પોતાના અર્ધાંગનાનું સ્મરણ કરતા કરતા, એટલે સ્વર્ગીય નારણજીભાઈ નથુભાઈ ચંદે અને એમના અર્ધાંગી એવા શ્રી સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કરના સ્મરણ સાથે મુખ્ય મનોરથી પરિવાર, ચંદે પરિવાર અને એમાં પણ એમના આ સંકલ્પોને સિદ્ધ કરનારા એમના ચિરંજીવી શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના ભાગીનેય વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને એમના ચિરંજીવી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે, શ્રીમતી રીનાબેન, વૈશાલીબેન સહિતનું સમગ્ર પરિવાર આપ સૌને આવકારે છે, આપ સૌને પ્રણમે છે, આપ સૌની વંદના કરે છે. સૌને ચંદે પરિવારના જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. નિત્ય જેમની ઉપસ્થિતિ રહે છે એવા નિત્ય શ્રોતાઓ ઘણા છે. આમાંથી કોણ છે જેણે 26 દિવસ સુધી નિત્ય હાજરી આપી છે? ઘણા બધા છે. એ સૌને, અને આજે પણ જે નથી આવી શક્યા વચ્ચે વચ્ચે, એ સૌને પણ પ્રણામ છે. શ્રી જગદીશભાઈ ગોર, શ્રી નવીનભાઈ, શ્રી પુનિત મહારાજ, મયંકભાઈ, આ તરફ સમસ્ત માતૃશક્તિને વંદન. આપણે કાલે જે ચર્ચા કરી રહ્યા હતા, દસમ સ્કંદની ચર્ચા હતી. દસમ સ્કંદ પૂરો થવા આવ્યો છે. 90 અધ્યાય છે દસમ સ્કંદનો. નિરોધ લીલા કહેવામાં આવી છે અને એના છેલ્લા 20 અધ્યાય છે એની ચર્ચા કરીને આપને એકાદશ સ્કંદમાં મુક્તિ લીલા એમાં પ્રવેશ કરાવડાવવું એ પહેલા જે 2 ચરિત્રો આના દસમ સ્કંદના અતિ મહત્વના છે, જેમાં આજ સુદામા ચરિત્ર છે અને એ ચરિત્રમાં આપણે 70મા અધ્યાયમાં કાલે પહોંચ્યા હતા. નારદજી પધારે છે દ્વારિકામાં અને ભગવાનનો નિત્યક્રમ જુએ છે અને નિત્યક્રમમાં હુતા નલો બ્રહ્મ જજાપ વાગ્યત 6થો શ્લોક આપણે છેલ્લે જોયો. અથા પ્લુતો અંભસ્ય અમલે યથાવિધિ ક્રિયાકલાપમ પરિધાય વાસસી ચકાર સંધ્યો પગમાદિ સત્તમો હુતા નલો બ્રહ્મ જજાપ વાગ્યત, જેની આપણે કાલે ચર્ચા થઈ. ભગવાને નિત્યક્રમ જોયો. રોજ માટે ભગવાન જે ગાયો હતા, 8મો શ્લોક, પયસ્વિની નામ ગૃષ્ટિ નામ સવત્સા નામ સુવાસસમ, ભગવાન 13,084 જેટલી ગાયોના દાનો કરતા હતા. ભગવાન કૃષ્ણ યાદવો સાથે સુધર્મા નામના સભામાં પ્રવેશ કરે છે. સુધર્મા નામની સભા કેવી હતી એના માટે આખો 17મો શ્લોક છે. ત્યાં જે લોકો બેસતા સુધર્માખ્યામ સભામ સર્વે વૃષ્ણિભિ પરિવારિતઃ. 17મા શ્લોકમાં છે કે પ્રાવિશદ યન નિવિષ્ટાનામ ન સંત્યંગ ષડુર્મય. ષડ ઉર્મય, 6 પ્રકારની ઉર્મિઓ એટલે ભૂખ, તરસ, શોક, મોહ, જરા અને મૃત્યુ. આ વિકારો સ્પર્શ ન થતા. જે બેસીને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે, એને શોક ન થાય, મોહ ન થાય, એને જરા અને મૃત્યુ પણ ન આવે, એવી એ સભા હતી. ભગવાનની સભામાં પ્રવેશ કર્યા. મૃદંગ વાગ્યું છે, વીણા, પખવાજ,
અને આ બધા વાગ્યા છે ત્યારે ભગવાને પ્રવેશ કર્યો ત્યાં એની સામે એક દૂત આવ્યા છે. દ્વારિકાપુરીમાં એક નવા વ્યક્તિ આવ્યા છે. દ્વારિકાધીશને બે હાથ જોડીને કહે કે ભગવાન, જેલમાં જરાસંધની કેદમાં 20,000 જેટલી સંખ્યાઓ છે ને આપ સૌને આપ એ 20,000 લોકોએ મને એક સંદેશ મોકલ્યો છે. મારી પાસે એક ચિઠ્ઠી છે, ભગવાનને કહે, અને ચિઠ્ઠી આપના માટે છે. તમે 17 વખત એમને હરાવ્યો છે. 18મી વખત આપ જતા રહીએ, પણ આપ જ એક જરાસંધને મારી શકો છો. 21,000 રાજાઓને એક સાથે એકત્રિત કરીને એક સાથે 21,000 રાજાઓના મસ્તક કાપશે. પ્રમથનાથ નામનો યાગ કરવો છે. એને કોઈએ કહ્યું કે આવો યાગ કરવાથી તમે અજર અને અમર બની જાઓ. એ પ્રમથનાથ યાગ 200ની સંખ્યા છે ને એ પૂરા કરશે એ પેલા 21,000 રાજાઓ, 21,000 રાજ્યો રાજ્ય વિનાના, રાજા વિનાના થઈ જશે. એ દુષ્ટનું શાસન ત્યાં થઈ જશે. એટલે આપને વિનંતી છે કે આપ આવો. હજુ તો એ કરતા હતા ત્યાં એ સમયે આકાશ માર્ગમાંથી સૂર્યનારાયણ જેવો પ્રકાશ ઉતરો ને એ બીજા કોઈ નહીં, નારદજી ઉતર્યા છે. નારદજી નારાયણ નારાયણ કરતા પહોંચ્યા છે. હજુ તો આ દૂતનો સંદેશ આવે ત્યાં નારદજી પણ એક સંદેશ લઈને આવ્યા છે. નારદજી કહે કે એક મારી પાસે પણ એક સંદેશ છે, પણ એ સંદેશ આપતા પહેલા નારદજીએ ભગવાનની 8 શ્લોકોમાં સ્તુતિ કરી છે. નારદનો સંવાદ છે ભગવાન સાથે. 70મા અધ્યાયમાં 37 થી લઈ અને 44 સુધીના 8 શ્લોકો છે. 8